ખેડાના ઠાસરા શહેરમાં હડકાયા શ્વાનનો આતંક જોવા મળ્યો। 3 દિવસમાં 20 થી વધારે લોકોને બચકા ભરી લીધા। એક જ દિવસમાં 12 થી વધુ લોકોને બચકા ભર્યા। ઘાયલ થયેલા લોકોને પ્રાથમિક સારવાર આપવામાં આવી। ઠાસરા સરકારી હોસ્પિટલમાં સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે નડિયાદ સિવિલમાં પણ લઈ જવાયા। ઠાસરા શહેરમાં શ્વાનના આતંકથી સ્થાનિકોમાં ફફડાટ વ્યાપી ગયો છે। છેલ્લા 3 દિવસમાં 20 થી વધુ ડોગ બાઇટના કેસીસ આવેલા છે। એમાં આજે જ 15 જેટલા ડોગ બાઇટના કેસ આવેલા છે અને આજના જે કેસ છે એમાં મોસ્ટ ઓફ લાઈક 14 થી પણ વધારે લોકોને કેટેગરી 2 અને 3 જે ડોગ બાઇટની કેટેગરી છે એમાં સિવિયર ઇન્જરી થયેલ છે। આપણે ગોરજ રોડ પર આપણે કૂતરું કર્યું ને હડકાયું થયું છે, બધા ખાસા જણને કરી ગયું છે। આણંદ જિલ્લાની તારાપુર ગ્રામ પંચાયતને રાજ્ય સરકારે નગરપાલિકાનો દરજ્જો આપ્યા બાદ તારાપુર નગરપાલિકાની પ્રથમ ચૂંટણી યોજાવા જઈ રહી છે। ત્યારે તારાપુર નગરપાલિકાના વોર્ડ નંબર 6 માં બે ભાઈઓ આમને સામને ચૂંટણી જંગ લડી રહ્યા છે। કોંગ્રેસે વોર્ડ નંબર 6 માં સુજિત્રા વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય અને તારાપુર ગ્રામ પંચાયતમાં વર્ષો સુધી સરપંચ રહી ચૂકેલા પૂનમભાઈ પરમારને મેદાનમાં ઉતાર્યા, તો ભાજપે તેમના જ નાના ભાઈ ચંદુભાઈ પરમારને ઉમેદવાર બનાવ્યા। પૂનમભાઈએ તેમના નાના ભાઈ અને ભાજપના ઉમેદવાર ચંદુભાઈ પરમાર સામે ગંભીર આક્ષેપો કર્યા, તો ચંદુભાઈએ મોટા ભાઈના આક્ષેપોને ફગાવ્યા। તારાપુરમાં વિકાસની નેમ વ્યક્ત કરી। સ્થાનિકો પણ નગરપાલિકા બન્યા બાદ તારાપુરમાં વિકાસ ઝંખે છે। તારાપુરમાં ડીપીની જે લાઈન છે, લાઇટની લાઈન, એ બિલકુલ ખુલ્લી છે, ક્યારે કોઈ ચોટી જાય ખબર ના પડે। મારી પાછળ દેખાય છે તમને, જુઓ। ફરી વરસાદી પાણીનો પ્રોબ્લેમ છે, સ્ટ્રીટ લાઇટનો પ્રોબ્લેમ છે, પાણી ઘરની અંદર જે પાણી આવે ને એ બી ટાઈમ ટુ ટાઈમ નથી આવતું। આ બધા પ્રશ્નો છે તારાપુરમાં। સમસ્યા તો બધી આ પાણીની ગટરની લાઈનો છે, ઢોરનો છે, સ્ટ્રીટ લાઇટોનો છે, ગટરોનો છે, પછી કોસોનો છે, વરસાદી પાણીનો નિકાલનો છે। મારા ભાઈ મારી કોંગ્રેસ પાર્ટીમાં હતા ત્યારે 25 વર્ષથી એમને અમૂલ ડેરીમાં ડિરેક્ટર તરીકે કોંગ્રેસ પાર્ટીમાંથી હું છૂટી લાવતો। ભાજપમાં ગયા પછી એટલે ડિરેક્ટરની ટિકિટ પણ મળી નહીં। 2 વર્ષથી મેં એમને કરેલું। અમૂલની પહેલાં મારા છોકરાની સામે આવ્યા, મારો છોકરો આખી એપીએમસીમાં બીજા નંબરના વોટથી ચૂંટાયો અને હાવ છેલ્લા વોટે આવ્યા, હારી ગયા। એવી જ રીતે નગરપાલિકામાં પણ હારી જશે। એની લાગણી જે વાતો કરતા હોય, ખોટી વાતો કરતા હોય છે। સમય સંજોગોને ધ્યાનમાં રાખીને મેં જે પગલું ભર્યું છે, મને ગૌરવ છે। મેં તમને વાત તો કરી કે મોદી સાહેબ જ્યારે દેશના વડાપ્રધાન હોય, વિકાસ થઈ રહ્યો હોય અને વિકાસને હું હાલ વેગ આપી રહ્યો છું। મહેસાણામાં મહાનગરપાલિકામાં ચૂંટણીનું ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે। મહેસાણા જિલ્લામાં 85 બેઠકો બિનહરીફ જાહેર થયા બાદ હવે બાકીની 382 બેઠકો પર ખરાખરીનો જંગ શરૂ થયો છે। આ દરમિયાન ઉમેદવારો પ્રચાર માટે એડીચોટીનું જોર લગાવી રહ્યા છે, પરંતુ પ્રચાર દરમિયાન ઉમેદવારોને સ્થાનિક સમસ્યાઓના આકરા સવાલોનો સામનો કરવો પડ્યો છે। વોર્ડ નંબર 12ના કેટલાક વિસ્તારોમાં રોડ, પાણી અને ગટર જેવી પ્રાથમિક સુવિધાઓના અભાવથી સ્થાનિકો હાલ તો મુશ્કેલી અનુભવે છે। एक्चुअली શું છે, મેન તો ગટર લાઈન પ્રોબ્લેમ છે, રોડનો પ્રોબ્લેમ છે, બરોબર છે। બીજી ઇન્ટરનલ ઘણા બધા પ્રોબ્લેમ છે, વર્ષોથી પ્રોબ્લેમ છે બધા ગટર લાઈન ને પાણી મેન તો વસ્તુ છે, બરોબર છે। આ સુધીના વર્ષોથી પ્રોબ્લેમ રહ્યા છે અહીંયા આગળ, તો એનો નિરાકરણ કોઈ આવતું નથી હજુ સુધી। પણ નગરપાલિકાએ કામ કર્યું છે અહીંયા આગળ, બરોબર છે, પણ હજી ચાલુ ઓન થયું નથી બધું। તો બીજી તરફ ચૂંટણી પ્રચારમાં વ્યસ્ત ભાજપના ઉમેદવાર મટીબેન પટેલે સ્વીકાર્યું કે અમુક વિસ્તારોમાં વિકાસના કામો બાકી છે। તેમણે કહ્યું કે મહાનગરપાલિકાનું બજેટ હવે 1000 કરોડથી વધુ છે, જેનાથી ભળેલા નવા ગામડાઓ અને શહેરના બાકી રહી ગયેલા વિકાસ કાર્યોને વેગ મળશે। ભાજપ સરકાર હંમેશા જનતાની પડખે રહી છે। ભારતીય જનતા પાર્ટી હંમેશા પૂરી કરી છે અને કરતી રહેશે અને કાલ સાંજ સુધીમાં અહીંયા રોડ થઈ જશે। અહીંયા અનેકો પ્રશ્નો, જે નાના મોટા પ્રશ્નો બાકી છે, એ ભારતીય જનતા પાર્ટીના પક્ષના ઉમેદવાર તરીકે અમારી ફરજમાં આવે છે કે અમે તમામ લોકોના પ્રશ્નો સાંભળીશું, એનો નિકાલ કરીશું। છોટાઉદેપુરમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પ્રચારની શરૂઆત થઈ। ભાજપ દ્વારા આ શરૂઆત થઈ ગઈ છે, ત્યારે આજે બાળ અને મહિલા કલ્યાણ મંત્રી મનીષાબેન વકીલ બોડેલી તાલુકાના પાણેજ ગામે પહોંચ્યા। પાણેજ ગામમાં ચોમાસા દરમિયાન પાણી ભરાવાની સમસ્યા અને નેશનલ હાઈવે 56 4 લેન બનતા ગામનું લેવલ ઊંચું જતા વધુ પાણી ભરાવાની શક્યતા અંગે પૂર્વ સરપંચે રજૂઆત કરી। આ વચ્ચે રાજકીય ઉથલપાથલ વચ્ચે ભાજપના તાલુકા પંચાયત પ્રમુખ શીતલ કુંવરબા મહારાઉલને ટિકિટ ન મળતા તેમના પતિ હેમરાજસિંહ મહારાઉલે અપક્ષ ઉમેદવારી નોંધાવી છે। આ સંદર્ભમાં મતદારોને રીઝવવા પહોંચેલા મંત્રીએ નામ લીધા વિના અપક્ષ ઉમેદવાર પર નિશાન તાકતા કહ્યું કે રાજ્યમાં ભાજપની સરકાર છે, અપક્ષ અને બીજા પક્ષમાંથી જીતેલા ઉમેદવાર તમારા કામ કરાવી શકવાના નથી।
નદી ઉતરીને માલ લેવા જવું પડે છે અને ટાઈમે આપે તો આપે નહીં તો ના પણ મળી શકે એવું છે. અમારી માંગ છે કે અમારું એસેસન અમારે પાણી જ જોઈએ એટલી માંગ છે. અમારે ચોમાસાની અંદર કોઈને બહાર નીકળવાનો આરો રહેતો નથી અને ઘણી એવી મુશ્કેલીઓ અમારે વેઠવી પડે છે, જેથી કરી આજના દિવસે આપણા ગુજરાતમાંથી મંત્રી શ્રી પધારેલા એમને આ રજૂઆત કરવામાં આવે છે. સરકારમાં રાજ્યમાં સરકાર ભારતીય જનતા પાર્ટીની છે, રાષ્ટ્રમાં સરકાર કોની છે તો ભારતીય જનતા પાર્ટીની છે. તો નીચે જ્યારે જિલ્લા કક્ષાએ ભારતીય જનતા પાર્ટીની સરકાર બને છે ત્યારે જે એકબીજા સાથે મળીને કામ કરવાનું હોય છે એ સહેલું થઈ જતું હોય છે. કોઈ તમને ધાક ધમકી આપશે પણ એ તમારું કામ નહીં કરાવી શકે. कि आप इस सदन के अभिभावक हैं, आपकी ही निसरा में सदन की कार्यवाही, सदन के नियम और संविधान के हिसाब से चलती है. ये महत्वपूर्ण संविधान संशोधन बिल पर आपने करीब करीब 130 सदस्यों को बोलने का मौका दिया है और ऐसे जैसे अभी आपने बताया इसमें से 56 सदस्य महिलाएं हैं. वो एक प्रकार से बहुत बड़ा रिकॉर्ड शायद बनेगा ऐसा मुझे लगता है. संविधान संशोधन 33 का है, संविधान संशोधन 33 का, लेकिन 75% को मौका दिया है. मान्यवर, इस चर्चा को अगर बारीकी से कोई शब्दों में ही सुनेगा तो महिला आरक्षण के लिए जो संविधान संशोधन है इसका किसी ने विरोध नहीं किया है. सबने बोलने के लिए तो बोला है कि हम महिला आरक्षण के पक्ष में है. ये संविधान संशोधन जो आया है उसका हम स्वागत करते हैं, मगर उसको बारीकी से देखें तो इंडी अलायंस के सभी सदस्यों ने अगर मगर किंतु परंतु इसका उपयोग कर स्पष्ट रूप से महिला आरक्षण का विरोध किया है. और मान्यवर कई जगह पे ऐसा दिखाई पड़ा, कई जगह पे ऐसा दिखाई पड़ा कि विरोध हमारे दृष्टिकोण की जगह हमारे इंप्लीमेंटेशन के तरीके पर है. परंतु मैं इस सदन के माध्यम से देश की जनता के सामने स्पष्ट करना चाहता हूं कि ये जो विरोध है वो इंप्लीमेंटेशन का नहीं है. ये विरोध केवल और केवल महिला आरक्षण का ही विरोध किया. और मान्यवर, मैं ये बात को जब बोलता हूं तब मेरी जिम्मेदारी बनती है कि इस सदन को इस बात से मैं कन्विंस करूं कि तरीकों का विरोध नहीं है, बिल के तत्व का, महिलाओं के आरक्षण का विरोध है. मान्यवर, ये 3 विधेयकों में अरे धैर्य रखो भैया, धैर्य रखो, अखिलेश जी समझाओ जरा. मान्यवर, ये 3 बिलों में इसका उद्देश्य मैं स्पष्ट करना चाहता हूं. पहला उद्देश्य है सरकार का और हमारे नेता नरेंद्र मोदी जी का कि महिला सशक्तिकरण करने वाले इस संविधान सुधार को समयबद्ध तरीके से लागू कर 29 का चुनाव महिला आरक्षण के साथ कराया जाए. इसका दूसरा उद्देश्य है एक व्यक्ति एक वोट और एक मूल्य, इस सिद्धांत हमारे लोकतंत्र की नींव में
जो हमारी संविधान सभा ने तय किया था, वो सिद्धांत के स्पिरिट को यहां पर लागू किया गया। मान्यवर, ये पूरे सदन में 543 सदस्य बैठते हैं। किसी की सीट में वोटर्स की संख्या 39 लाख है, किसी की 60,000, और ढेर सारी सीटें ऐसी हैं जो 70 के दशक में फ्रीज हो गए, तब से लेकर आज तक इतनी बड़ी हो गई है कि सांसद अपने मतदाता को अपना मुंह भी नहीं दिखा सकता, क्योंकि इतनी बड़ी आबादी को वो कैसे संभाल पाएगा। मान्यवर, जो मतदाता है उसकी अपेक्षाएं होती है, उनकी समस्याएं होती है, और समस्याओं के निराकरण के लिए वो सांसद के पास भी जाना चाहता है, मिलना भी चाहता है। क्या इस सदन में जो विरोध करते हैं उसमें से कोई मुझे समझा सकता है कि जिस सांसद के कॉन्स्टिट्यूएंसी में 39 लाख वोटर हो, वो किस प्रकार से अपनी सांसद की जिम्मेदारी का निर्वहन करेगा? और इसी विषय को दृष्टिगत रखते हुए हमारे संविधान में समय समय पर परिसीमन का प्रावधान किया गया है, और परिसीमन के प्रावधान से ही एससी और एसटी जो जिसकी संख्या बढ़ती है उसकी सीटें भी बढ़ने का प्रावधान है। तो एक प्रकार से जो परिसीमन का विरोध कर रहे हैं वो एससी और एसटी सीटों की बढ़ोतरी का विरोध कर रहा है, वो ध्यान में रखें। मान्यवर, संतुलित, समावेशी और व्यवहारिक लोकतांत्रिक ढांचा ये तैयार करना, इसकी जिम्मेदारी संविधान ने सरकार जो अधिकार में होती है उसको दी। तो अभी ये जिम्मेदारी नरेंद्र मोदी जी की सरकार को दी गई है। उनको पसंद नहीं है, मगर ये तो देश की जनता निर्णय करती है। वो वंश परंपरागत नहीं होता है, वो लोग चुनकर देते हैं। संघीय संतुलन बनाने रखना, लोकसभा में जनसंख्या के अनुरूप प्रतिनिधित्व आना और राज्यों की शक्तियों के बीच में भी संतुलन बनाना, ये परिसीमन के उद्देश्य संविधान सभा की चर्चा और हमारे संविधान में परिसीमन का जो जिक्र है उसमें कहे। इसके साथ साथ नए भूगोल, प्रशासनिक वास्तविकताओं और शहरीकरण और रोड, रास्ते, रेल से बढ़ी हुई कनेक्टिविटी और नए जिले, ये सबका संज्ञान परिसीमन में लेना होता है, क्योंकि ये सारी चीजें सांसद को अपनी ड्यूटी का निर्वहन करने के लिए बहुत जरूरी है। मान्यवर, संविधान के अनुच्छेद 81, 82 और 170 इसके अंदर ये सारे सिद्धांतों को समाहित किया गया है और उसी के निर्वहन के लिए नरेंद्र मोदी जी के नेतृत्व में सरकार ये संवैधानिक सुधार लेकर आई। महिला सशक्तिकरण, समान प्रतिनिधित्व और संतुलित संघीय ढांचे का निर्माण करने की जिम्मेदारी के निर्वहन से ही आए। मान्यवर, कई सारे सदस्यों ने अनेक प्रकार की आशंकाएं व्यक्त की। उन्होंने ये कहा कि अभी क्यों लाए, तो मैं ये बताना चाहता हूं कि जो नारी शक्ति वंदन अधिनियम आया उसमें जिक्र है कि 2026 के बाद होने वाली जनगणना के बाद
जो परिसमन होगा उसमें महिलाओं के लिए आरक्षण सुनिश्चित करेगा। अब ये पूछते हैं तो उस वक्त काफी सदस्यों ने पूछा है कि बिल लाते वक्त आपने ये जिक्र क्यों किया 26 के बाद की जनगणना। मान्यवर हमने नहीं किया है। 71 में इनकी सरकार थी, इंदिरा जी की सरकार थी, तब इसको फ्रीज कर गई थी और वो फ्रीज के कारण हमें इसका जिक्र करना पड़ा। वो फ्रीज की हुई सीटों की संख्या उठाते हैं तभी ये नारी शक्ति वंदन अधिनियम का इम्प्लीमेंटेशन होता है, इसलिए हम लेकर आए। और 71 से अब तक सीटों की संख्या फ्रीज रही और चलते 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 मैं कुछ सीटों का नाम बोलना चाहता हूं माननीय। मलकाजगिरी तेलंगाना 48 लाख संख्या मतदाताओं की, बेंगलुरु उत्तर 29 लाख संख्या, बेंगलुरु दक्षिण 29 लाख संख्या, गाजियाबाद जहां से कभी रक्षा मंत्री जी भी सांसद रहे 28 लाख संख्या, उत्तर पश्चिम दिल्ली 27 लाख संख्या। 127 सीटें ऐसी है मान्यवर जिसमें 20 लाख से ज्यादा वोटर से 20 लाख से ज्यादा। अब मुझे कोई बताए भला, जहां 48 लाख वोटर है वो सांसद कैसे 48 लाख मतदाताओं की अपेक्षाओं के साथ अपने आप को मैच करता है? इसकी पूर्ति अरे अखिलेश भाई, एक लेवल की बात चल रही है यार, कहां केंद्रीय विद्यालय कर रहे हो अभी? इसका समय आएगा। मान्यवर इनकी बात कहने दो तो जरा स्तर मालूम पड़े। अध्यक्ष महोदय, जो आंकड़े बता रहे हैं माननीय मंत्री जी, हम केवल ये जानना चाहते हैं किस सेंसस के आधार पर ये जो आंकड़े बता रहे हैं, क्योंकि जो गाजियाबाद का आंकड़ा बताया जा रहा है वो बहुत कम बताया जा रहा है। आज की परिस्थिति में हो सकता है वो दुगना हो। मैं यही कह रहा हूं, ये पुराना है। मैं यही कह रहा हूं, अगर डिलिमिटेशन करने दोगे तो नया आ जाएगा और एक की जगह दो सीटें बन जाएगी। मान्यवर, उनको ये भी पता नहीं है कि वो अपने स्टैंड के पक्ष में आर्ग्यूमेंट दे रहे हैं या विपक्ष में दे रहे हैं। मान्यवर, 127 सीटें ऐसी है जहां 20 लाख से ज्यादा वोटर। ઉદયપુરમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પ્રચારની શરૂઆત થઈ ભાજપ દ્વારા આ શરૂઆત થઈ ગઈ છે ત્યારે આજે બાળ અને મહિલા કલ્યાણ મંત્રી મનીષાબેન વકીલ બોડેલી તાલુકાના પાણેજ ગામે પહોંચ્યા। પાણેજ ગામમાં ચોમાસા દરમિયાન પાણી ભરાવાની સમસ્યા અને નેશનલ હાઈવે 56 4 લેન બનતા ગામનું લેવલ ઊંચું જતા વધુ પાણી ભરાવાની શક્યતા અંગે પૂર્વ સરપંચે રજૂઆત કરી। આ વચ્ચે રાજકીય ઉથલપાથલ વચ્ચે ભાજપના તાલુકા પંચાયત પ્રમુખ શીતલ કુંવરબા મહારાઉલને ટિકિટ ન મળતા તેમના પતિ હેમરાજસિંહ મહારાઉલે અપક્ષ ઉમેદવારી નોંધાવી છે। આ સંદર્ભમાં मतदारों ने रिझववा पहुंचेला मंत्रीए नाम लीधा विना अपक्ष उम्मीदवार पर निशान ताकता कह્યું કે રાજ્યમાં ભાજપની સરકાર છે, अपक्ष અને બીજા પક્ષમાંથી જીતેલા ઉમેદવાર તમારા કામ કરાવી શકવાના નથી। નદી ઉતરીને માલ લેવા જવું પડે છે અને ટાઈમે આપે તો આપે નહીં તો ના પણ મળી શકે એવું છે। અમારી માંગ છે કે અમારું એસેસન અમારા પાણીમાં જોઈએ એટલી માંગ છે। અમારે ચોમાસાની અંદર કોઈને બહાર નીકળવાનો આરો રહેતો નથી અને ઘણી એવી મુશ્કેલીઓ અમારે વેઠવી પડે છે, જેથી કરી આજના દિવસે આપણા ગુજરાતમાંથી મંત્રી શ્રી પધારેલા એમને આ રજૂઆત કરવામાં આવે છે। સરકારમાં રાજ્યમાં સરકાર ભારતીય જનતા પાર્ટીની છે, રાષ્ટ્રમાં સરકાર કોની છે તો ભારતીય જનતા પાર્ટીની છે। તો નીચે જ્યારે જિલ્લા કક્ષાએ ભારતીય જનતા પાર્ટીની સરકાર બને છે ત્યારે જે એકબીજા સાથે મળીને કામ કરવાનું હોય છે સહેલું થઈ જતું હોય છે। કોઈ તમને ધાક ધમતી આપશે પણ એ તમારું